ભારતમાં બિઝનેસ ચલાવતા દરેક માલિક માટે વેતન સંહિતા એટલે કે કોડ ઓન વેજીસ 2019 હેઠળ રેકોર્ડ કીપિંગની જવાબદારીઓ સમજવી ખૂબ જ જરૂરી છે. આ ફક્ત એક સારી પ્રેક્ટિસ નથી, પણ કાયદાકીય જરૂરિયાત પણ છે. તો ચાલો આને વિગતવાર સમજીએ કે શું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર એવું લાગે કે આ તો ખાલી કાગળિયા છે, પણ ના, આ કાગળ કામમાં થયેલી એક નાની ભૂલ પણ બિઝનેસ પર બહુ ભારે પડી શકે છે. રેકોર્ડ જાળવવામાં થયેલી નાનકડી બેદરકારી પણ મોટા નાણાકીય દંડનું કારણ બની શકે છે. અને આ કોઈ અંદાજ નથી, આ કાયદાની હકીકત છે. તો અહીંયા એક સીધો સવાલ છે, શું આપનો વ્યવસાય વેતન સંહિતા હેઠળ રેકોર્ડ રાખવાના બધા નિયમોનું પાલન કરી રહ્યો છે? એક ક્ષણ માટે આના પર વિચારવું જરૂરી છે, કારણ કે આનો જવાબ જાણવો ખૂબ જ અગત્યનો છે. જો જરૂરી રેકોર્ડ્સ બરાબર રીતે મેન્ટેન ન કરવામાં આવે તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જી હા, પૂરા 10,000. તો સમજવાની વાત એ છે કે આ જોખમ લેવા જેવું બિલકુલ નથી. સાચી જાણકારી અને નિયમનું પાલન જ આમાંથી બચાવી શકે છે. સારું, તો હવે ટેન્શનની વાત છોડીને સોલ્યુશન પર આવીએ. નિયમનું પાલન કરવા માટે કયા મુખ્ય રેકોર્ડ્સ જાળવવા જરૂરી છે? વેતન સંહિતા મુખ્યત્વે 3 રજિસ્ટર પર ભાર મૂકે છે. ચાલો જોઈએ કે એ કયા છે. જો આ 3 મુખ્ય રજિસ્ટર છે. પહેલું, નોકરી પર રાખેલી વ્યક્તિઓની વિગતો, જેમાં કર્મચારીની બધી બેઝિક માહિતી આવી જાય. બીજું છે મસ્ટર રોલ, જેને આપણે સાદી ભાષામાં હાજરીપત્રક કહીએ છીએ. અને ત્રીજું, વેતન રજિસ્ટર, જેમાં પગારની બધી જ વિગતો નોંધેલી હોય. આ 3 રેકોર્ડ્સ કોઈપણ બિઝનેસના પાલનનો પાયો છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો થયા જનરલ રેકોર્ડ્સ. કાયદો શિસ્તભંગના કિસ્સાઓમાં પણ ચોક્કસ ડોક્યુમેન્ટેશન માંગે છે. એટલે કે જો કોઈ કર્મચારી પર દંડ લગાડવામાં આવે અથવા કોઈ નુકસાન માટે એના પગારમાંથી કપાત કરવામાં આવે તો એનો પણ પાક્કો હિસાબ રાખવો ફરજિયાત છે. આ માટે 2 અલગ અલગ રજિસ્ટર બનાવવાના હોય છે. પહેલું છે દંડનું રજિસ્ટર, જેમાં કર્મચારી પર કયો દંડ લાગ્યો અને એની વસૂલાત થઈ કે નહીં એની નોંધ હોય. અને બીજું છે નુકસાન માટે કપાતનું રજિસ્ટર. આમાં કર્મચારીની ભૂલથી થયેલા નુકસાન માટે જે પગાર કાપ્યો હોય એનો હિસાબ હોય છે. આ બંનેને અલગ રાખવા ખૂબ જ જરૂરી છે. અચ્છા, ખાલી પોતાની પાસે રેકોર્ડ સાચવી રાખવાથી કામ નહીં ચાલે. કાયદા મુજબ દરેક માલિકે પોતાના કર્મચારીઓને નિયમિતપણે વેતન સ્લિપ એટલે કે પે સ્લિપ આપવી પણ ફરજિયાત છે. આ કર્મચારીનો અધિકાર છે અને પાલનનો એક બહુ જ મહત્વપૂર્ણ ભાગ છે. હવે ઘણા નાના બિઝનેસ માલિકો વિચારતા હશે, ભાઈ, શું આ બધા નિયમો અમને પણ લાગુ પડે છે? તો એનો જવાબ છે ના, બધાને નહીં. કાયદામાં કેટલાક નાના માલિકો માટે મુક્તિની પણ જોગવાઈ છે. ચાલો જોઈએ કે આ છૂટછાટ કોને મળે છે. જો વ્યાખ્યા એકદમ સ્પષ્ટ છે. જો કોઈ માલિક ખેતીના કામ માટે કે પછી ઘરેલું કામ માટે 5 કે એનાથી ઓછા લોકોને નોકરી પર રાખે છે, તો એમને ઉપર જણાવેલા રજિસ્ટર અને વેતન સ્લિપ જાળવવામાંથી મુક્તિ મળી શકે છે. આ એક બહુ જ કામની સ્પષ્ટતા છે. પણ એક મિનિટ, આ મુક્તિનો મતલબ એ નથી કે બધી જવાબદારી પૂરી થઈ ગઈ. જો કોઈ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર આવીને માંગણી કરે તો પગાર ચૂકવ્યો છે એનો યોગ્ય પુરાવો તો બતાવવો જ પડશે. એટલે પગાર ચૂકવ્યાનો કોઈક પ્રકારનો રેકોર્ડ રાખવો હંમેશા સારો. તો આટલી બધી માહિતી પછી આનો સાર શું નીકળ્યો? ચાલો આ બધી જ વાતને એકદમ સિમ્પલ અને અસરકારક એક્શન પ્લાનમાં ગોઠવી દઈએ, જેથી કોઈ પણ બિઝનેસ તરત જ પાલન માટેના પગલાં લઈ શકે. પાલન માટે આ 4 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખવા જેવા છે. પહેલું, 3 મુખ્ય રજિસ્ટર એટલે કે કર્મચારી, હાજરી અને વેતન બરાબર જાળવવા. બીજું, દંડ અને નુકસાન માટેની બધી જ કપાત અલગથી રેકોર્ડ કરવી. ત્રીજું, નિયમિતપણે વેતન સ્લિપ આપવી. અને ચોથું અને સૌથી અગત્યનું, જો એમ લાગતો હોય કે વ્યવસાય મુક્તિ માટે લાયક છે તો એની સ્થિતિ બરાબર ચકાસી લેવી. અને છેલ્લે એક વાત ચોક્કસ યાદ રાખવી, યોગ્ય રેકોર્ડ કીપિંગ ખાલી દંડથી બચવા માટે જ નથી, એ તો એક સુવ્યવસ્થિત, પારદર્શક અને પ્રોફેશનલ બિઝનેસની નિશાની છે. આનાથી કર્મચારીઓ સાથે વિશ્વાસનો સંબંધ બને છે અને બિઝનેસ વધુ મજબૂત થાય છે. તો આ બધી માહિતી પછી હવે વિચારવાનો સમય છે. કોઈપણ કંપની પોતાની રેકોર્ડ કીપિંગ અને પાલનની પ્રક્રિયાને વધુ સારી બનાવવા માટે આજે કયું પહેલું પગલું ભરી શકે છે? કારણ કે પાલનની શરૂઆત એક નાના પણ મક્કમ પગલાંથી જ થાય છે. Thanks for watching. Follow for more legal insights.